તો સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગની અંદર. તો આજે આપણે જવાનું પરીક્ષા દેવા, એટલે આ ગાડી કાઢી લીધી. જો ગાડી લઈ અને આપણે જવાનું અમરાપુર હાઈસ્કૂલે પરીક્ષા દેવા. તો હાલો આપણે જઈએ પરીક્ષા દેવા અને તમે વ્લોગમાં બનાવી રહેજો. તો આપણે પૂજી ગયા અમરાપુર અને અહીંયા ગબરુભાઈ બેઠા હતા દુકાને, એને લઈ લીધા વ્લોગમાં. એ હાથ આડા રાખતા તો એને લઈ લીધા છે જો તમે વ્લોગની અંદર. તો આ તમે બનાવી રહેજો વ્લોગમાં. મેં બે ભાઈઓ પરીક્ષા દઈને વિયાયા છીએ અને અમારા માટે છે નિવેદ, એટલે હું નિનિલ બે જઈ નિવેદમાં અને તમે વ્લોગમાં બનાવી રહેજો. તો આપણે મઠે દર્શન કરી અને નીકળી જાય આપણે ગોરવાડા દાદાના દર્શન કરવા. તો હું રોહિત આગળ છે અને બાકી બધા પાછળ હાલ્યા આવે છે, જે ઘણા પાછળ પણ છે. તમે વ્લોગમાં બનાવી દેજો ના. તો આપણે પૂછી ગયા બધા ગોરવાડા દાદાના દર્શન કરવા. આ બધા નોખા નોખા કુટુંબના છે જો દાદા બીતી આ બાજુ. આગળ પણ છે, તમને બતાવું. અમારા દાદા તરીકે આમ સેટા છે, બધા હાલીને જાય જો બધા હાલ્યા આવે ને એમાં ત્રણ આગળ છે થોડાક. આ રોહિતે લઈ લીધા હાઠીકા હવન કરવા. જો એના હાથમાં પછી ઘી છે. તો હાલો જાવી ગોરવાડા દાદા. તો અમે હવે પૂજી ગયા ગોરવાડા દાદાના દર્શન કરવા. જો આ છે ગોરવાડા દાદા અને જ્યાં બધા હેડદીક ની હાલ્યા જ આવે જો પાણી ભરીને વિયાયો હી. ગોરવાડા દાદાના દર્શન કરી અને હવે પાછા માટે જઈ પ્રસાદી લેવા. આ બધા જો હાલવા મળ્યા. તો હાલો હવે જઈ માટે. હા, હિતાને મેં કલાકથી ફોન કર્યો હતો કે હાલ પ્રસાદી લેવા, હાલ પ્રસાદી લેવા. મેં એની થાળી પણ લઈ લીધી તોય કલાકે આવ્યો. આમ તો બધા અડધાએ ખાઈ હોય લીધું છે અને હવે બે સેલાઈ રહ્યા હતા તોય જો એની થાળી હોય મેં લઈ લીધી. જુઓ તમે, હવે બેસી જાઓ ખાવા. આપણે પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે જવાનું છે ઢોરને પાવા. અને જો આ રાહુલ હારે આવી ગયો છે અમારે અને રોહિત તે. ચાલો હવે જઈએ આપણે વાડીએ અને તમે વ્લોગમાં બન્યા રહીજો. હવે હું પૂજી ગયો વાડીએ અને જો આ ભેંસ તરસી થઈ ગઈ છે, જો બાંભરે છે. હવે હાલવાને પાઈ લેવી અને પાછા આપણા ગામમાં જઈએ છે મઠના વાસણ ને એવું બધું મૂકવા જવાનું છે. તો હાલો હવે આપણે ઢોર પાઈ લીધા છે અને આપણે જવાનું પાછું ગામમાં. અને હવે આપણે આખશે રાહુલભાઈ ગાડી ઉભા. રાહુલભાઈ ગાડી આખશે અને મેં બે વાહે બેસ્યું. હવે શું થાય જોઈ. હાલો તો હવે ગામમાં જઈએ. તો રાહુલે હકર સગડ પુગાડતું જશે ગામમાં અને હવે આપણે આ રિક્ષામાં વાસણ જવાનું છે.
અને વાસણ ભરાઈ જાય ને ખોડભાઈએ રિક્ષા ચાલુ કરી દીધી અને અમે બે હજાર રિક્ષામાં અને રાહુલ ને રોહિત ને અક્ષય ને બધા બે હજાર રિક્ષામાં. આપણા માટેથી એ બધું નિવેદનું કામ પૂરું કરી અને ખોડભાઈ વાસણ દુકાન હવે આવી ગયા વાસણ બધા ઉતારી હેમાં જો એ પાણી વાળા છે તો હું તો હાવ નવરો છું એટલે હું તેમણે રખડું છું. જો એ પાણી વાળા છે તો આપણે હમણાં જવાનું કાના આગળ તમે વ્લોગમાં બનાવી દીધું. જો આ પાણી વાળા છે કાકા દી આપણે આવી ગયા કાના આગળ. જો ટ્રેક્ટર ને નાવે હો ભાઈ કાનો અને પછી હાર્દિક ને થાંભલા હેઠળ માંડ ઉતરાણું હો ભાઈ. તો હાલના 9 વાગી ગયા છે અને મેં કલા દાદાના સીના તોડી જો હતી હા સીના રોહિત ને તોડવા મને જો હતી તો હવે હું તોડવા મળું અને વ્લોગમાં બની રહીજો તો એક મજા આવશે. આ જો કાનો પણ આવી ગયો જો તમે જોઈ લે હોંડે લઈને આવી ગયો ભાઈ કાનો. હાલો હાલો સીના ખાવાના હાલો. હા તો હાલો હવે મેં સીના તોડી લીધી. હવે જો આ કાનભાઈ જો સીણા ઓલા શેકવા મીણા છે તો કાનભાઈ કેટલી વાર છે હવે? બસ હવે જો આ સડવા મીણા છે. હા લાગશે વાર પણ આવશે મજા હો. હા મોજ આ જોઈ લો તમે અને આ છે સીણા તોડવા મીણ્યા બધાય. હવે થોડી જ વારની અંદર હવે સીણા શેકાઈ જશે એટલે હવે આપણે ખાવા મીણવી. તો જો સીણા શેકાઈ જાય અમે ખાવા મીણવી. જો બધા ખાવાનું ચાલુ કરી દીધું છે અને આ તો જે શેકે જ છે. તો હવે અમે પણ સીણા ખાઈ લેવી અને અમારો વ્લોગ અહીં પૂરો થાય છે તો કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો.